નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આજે આપણે જે તમારા અકાઉન્ટિંગનું પેપર છે ફાઇનાન્શિયલ, તેના વિશે આપણે વાત કરવાના છીએ. આ જે સમ છે એ તમારે 15 ગુણોનો છે અને ખૂબ જ ઇઝીલી છે. આમાં તમારે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ બનાવવાનું હોય છે, એટલે કે આવક અને જાવક અથવા તો આવક અને ખર્ચનું પત્રક તમારે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટેટમેન્ટ છે એમાં તમારે ખાલી ગોઠવણી કરવાની હોય છે અને અમુક પ્રકારના જે ખર્ચા હોય છે એ તમારે બાદ કરવાના હોય છે. બસ સ્ટેટમેન્ટ બનાવતા આવડવું જોઈએ. કુલ તમારે સેલ્સ હોય એટલે કે વેચાણ તમારે ધ્યાનમાં લેવાનું. તો અહીંયા લખેલું છે હરભજન કો લિમિટેડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ ઓફ ધ યર એન્ડિંગ 31 માર્ચ 2040. હવે અહીંયા પર્ટિક્યુલર તમને આપેલું છે, એટલે કે વિગત આપેલી છે અને રૂપિયા આપેલા છે ટોટલ. તો સેલ્સ એટલે કે વેચાણની તમને 12 લાખ રૂપિયા રકમ આપેલી છે. એની સામે સેલ્સ તમારી પાસે તો કે 12 લાખ છે. હવે એમાંથી લેસ એટલે કે કઈ કઈ વસ્તુ બાદ કરવાની છે? કોસ્ટ ઓફ મટીરિયલ. હવે એમાં બાજુમાં જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં છે તો આનું ગુજરાતી લખતા જાઓ એટલે તમને ખબર પડે. કોસ્ટ ઓફ મટીરિયલ છે ને માલ સામાનની પડતર કહેવાશે. પછી વેજીસ છે એને મજૂરી કહેવાશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એને વીમા પ્રીમિયમ કહેવાશે. ઓડિટ ફી છે એટલે કે જે ચકાસણીની ફી કહેવાશે એને ઓડિટ ફી જ કહેવાશે. પછી ડેપ્રિસિએશન છે એટલે ઘસારો થશે અને ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં હું જે કાંઈ બોલ્યો છું એ તમે લખી લ્યો એટલે તમને આઈડિયા આવે. હવે આપણે પહેલાં કોસ્ટ ઓફ મટીરિયલ એટલે કે માલ સામાનની પડતર 4 લાખ રૂપિયા છે. સામે વેજીસ આપણી પાસે કેટલું છે તો કે 6 લાખ છે, 3 લાખ જ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ આપણી પાસે 50,000 છે અને એટલે કે વીમા પ્રીમિયમ. અને ઓડિટ ફી એ આપણી પાસે 20,000 છે. ડેપ્રિસિએશન એટલે ઘસારો 50,000 છે. ઇન્ટરેસ્ટ છે એટલે કે આપણી પાસે 80,000 છે. તો આ રીતે આપણે આ જે લેસ કરવાની છે એટલે આ બધી વિગત આપણે ઇનર કોલમમાં આપેલી છે. 4 લાખ, 3 લાખ, 50,000 અને 20,000 અને 50,000 અને 80,000. આનો સરવાળો તમે કરો છો તો ટોટલ 9 લાખ આવે છે. એટલે 12 લાખમાંથી તમારે 9 લાખ છે એ બધા બાદ કરવાના છે ખર્ચા, એટલે તમને મળશે 3 લાખ રૂપિયા. હવે આ જે તમને મળે છે એટલે એની ઉપર આપણે તમારે ટેક્સ કરવાનો હશે. તો ટેક્સની વિગત તમારે યાદ રાખવાની. અને આને કહેવાશે પહેલાંનો ટેક્સ, એટલે કે બિફોર ટેક્સ કહેવાશે, પ્રોફિટ બિફોર ટેક્સ. હવે પ્રોફિટ બિફોર ટેક્સ તમને ઓલરેડી આપેલો જ હોય છે. આના ઉપર તમારે 50% કરવાના થશે ટેક્સ. એટલે તમે અહીંયા લખતા ભૂલી ગયા છીએ આપણે. એટલે તમારે આ રકમ છે એમાં તમારે 12 લાખમાંથી તમે 9 લાખ બાદ કરો 3 લાખ મળશે, એને કહેવાશે પ્રોફિટ બિફોર ટેક્સ. અને ત્યાર પછી ટેક્સ 50% કરવાનો છે એટલે 1,50,000 થશે. એટલે તમારે 3 લાખમાંથી 1.5 લાખ બાદ કરવાના છે એટલે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ મળશે 1.5 લાખ રૂપિયા. હવે એના ઉપરથી પાછું ડિવિડન્ડ બાદ કરવાનું છે. તો ડિવિડન્ડ તમારે અહીંયા તમારે 1.5 લાખમાંથી તમારે 50,000 બાદ કરવાનો છે. એટલે રિટેન અર્નિંગ એટલે કે એને કહેવાશે કમાણી. તો તમારી કમાણી છે એ તમને ખરેખર 1 લાખ થશે. હવે આને તમારે સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આનું જે સ્ટેટમેન્ટ છે એ તમને આવડવું જોઈએ. હવે એ સમનું અહીં સોલ્યુશન આપેલું છે. તો અહીં લખેલું છે સ્ટેટમેન્ટ ઓફ ધ વેલ્યુ એડેડ એઝ ઓન 31 માર્ચ 2040, ક્રિએશન ઓફ ધ વેલ્યુ એડેડ. હવે એમાં પહેલાં તમારે ટોટલ સેલ્સ લેવાનું છે. તો ટોટલ સેલ્સ એટલે કે વેચાણ. તો વેચાણ તમારી પાસે 12 લાખ હતું. પછી ઇન્કમ રિસીવ, કોઈ અધર ઇન્કમ આપણી પાસે હતી નહીં એટલે નથી ધ્યાનમાં લીધી. ત્યાર પછી એમાંથી લેસ શું કરવાનું છે તો કે કોસ્ટ ઓફ ગુડ્સ સર્વિસ, તો કે માલ સામાનની પડતર. તો માલ સામાનની પડતર આપણી પાસે જોઈ લે વિદ્યાર્થી મિત્રો. અહીં આપેલી છે ઉપર માલ સામાન કોસ્ટ ઓફ મટીરિયલ કેટલું છે 4 લાખ છે. તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીં મેં 4 લાખ લીધા છે. પછી કોસ્ટ ઓફ સર્વિસ, એમાંની અંદર 2 વિગત આવે છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને ઓડિટ ફી. એટલે 2 સર્વિસના ખર્ચા છે. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે વીમા પ્રીમિયમ આપણી 50,000 હતું અને ઓડિટ ફી એ આપણી પાસે 20,000 છે. એટલે એ બેનો સરવાળો કરો તમે તો 70,000 થશે. તો અહીં આપેલું જ છે આપણને ઓડિટ ફી અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બંને વિગત આપેલી છે 50,000 અને 20,000. એ બેનો સરવાળો કરો તો 70,000. હવે આ જે તમારે બેનો સરવાળો કરવાનો છે એમાં 4 લાખ અને 70,000 એ બેનો સરવાળો તમે કરશો એટલે 4,70,000 આવશે. એ તમારે 12 લાખમાંથી બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે 12 લાખમાંથી તમે બાદ કરશો એટલે તમને મળશે 7,30,000. ત્યાર પછી એમાં આવશે વર્કર્સ એટલે કે વેજીસ. તો વેજીસ એટલે વિદ્યાર્થી મિત્રો મજૂરીનો ખર્ચ થશે. તો મજૂરીનો ખર્ચ છે એ તમારી પાસે 3 લાખ છે. અને ગવર્નમેન્ટનો ટેક્સ હતો તો ટેક્સની રકમ આપણી પાસે 50% હતી અને એ તમારે બારે લખવાના છે. અને એમાં વધારે આપણે ફાઇનાન્સ, તો ફાઇનાન્સમાં 2 વિગત આવશે, એક તો ઇન્ટરેસ્ટ આવશે અને એક તો ડિવિડન્ડ આવશે. તો ઇન્ટરેસ્ટ આપણી પાસે
80,000 હતું અને જ્યારે ડિવિડન્ડ આપણી પાસે 50,000 હતું. તો આ બે શરૂઆતના એટલે નાણાકીય ખર્ચા કહેવાશે. એટલે એ તમારે 80,000 અને 50,000 બેનો સરવાળો કરવાનો છે એટલે 1,30,000. હવે અહીંયા તમારો જેટલી સેલ્સ હોય ને એટલે જેટલી આવક હોય એટલો જ તમારે ખર્ચો થવો જોઈએ. તો 7,30,000 જે જવાબ આવ્યો છે એ જ જવાબ તમારે લેવાનો છે નીચે. તો પહેલાં આપણે વેજીસના મૂક્યા એટલે મજૂરી, ટેક્સ મૂક્યો એટલે 1,50,000 છે. અને ત્યાર પછીમાં નાણાકીય ખર્ચા કયા હતા તો કે ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ એ બેનો સરવાળો 1,30,000 આવ્યો. અને ત્યાર પછી રિટર્ન અર્નિંગ, તો રિટર્ન અર્નિંગમાં આપણે એક તો ઘસારો આવશે એટલે ડેપ્રિસિએશન થશે 50,000. અને રિટર્ન અર્નિંગ લાસ્ટમાં આપણને આપેલું હતું કમાણી, તો એ ડિવિડન્ડ એની ઉપર શોધવાનું છે. તો એ આપણી પાસે 1,00,000 છે એટલે આ બેનો તમારે સરવાળો કોણ છે 1,50,000 આવશે. હવે એ તમારે લાસ્ટમાં વેજીસ ઓફ વેલ્યુ એડિસ કરવાનું છે. તો એવી રીતે તમે 3,00,000, 1,50,000 અને 1,30,000 અને 1,50,000 એટલે ટોટલ તમારી પાસે 7,30,000 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં સમ આપેલો છે એ ખૂબ જ સહેલો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમે આની પછી ગણતરી કરો એટલે જેથી કરીને તમને ખૂબ જ સરળ પડશે. અને આ દાખલો છે એ 15 ગુણનો છે અને ખૂબ જ ઇઝીલી છે. હવે આજે મેં તમને રકમ બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો ઉપર, આ જ રકમ સેમ ટુ સેમ તમને હું નીચે જાતે પ્રેક્ટિસ કરવા માટે આપું છું એટલે જેથી કરીને તમે આની પ્રેક્ટિસ કરી શકો છો આ જે કોષ્ટક છે તેના આધારે. અને એ જે રકમ છે એ ખાલી અમાઉન્ટ ડબલ છે અને આ પરીક્ષામાં પૂછવાની શક્યતા પણ રહેવો છે અને ખૂબ જ અગત્યનો દાખલો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. તો આજે હું તમને સમ આપું છું, પ્રિપેર ધ વેલ્યુ એડિશનલ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ ડીડી લિમિટેડ. તો આ જે સમ છે એ તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે જેથી કરીને જો તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી આવડી જશે. અને સેમ એ ગુજરાતી માધ્યમને વિદ્યાર્થી હોય એ પણ જાતે કરી શકે છે. એનું હું જે કાંઈ બોલ્યો છું એ બધું અહીંયા તમને મળે છે. સેમ બેઠો દાખલો છે, તમારે ખાલી અમાઉન્ટ અહીંયા મેં ડબલ કરેલી છે અને આ તમે ગણીને જશો તો આ દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે એટલા માટે. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પર જો તમે પહેલી વાર આવ્યા હોય છો તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને હા અને સાથે સાથે બેલ આઇકન દબાવી દો અને આવનાર તમામ વિડીયો છે એ તમને જલ્દીથી મળી રહેશે. અને હા, હજી આપણે અકાઉન્ટનો એક સમ છે જે 20 ગુણનો છે, બહુ જ અગત્યનો છે, એ જે આપણે મૂકવાનો છે અને તે કયો આઈએમપી સમ છે એ પણ તમને ટૂંક સમયમાં મળી જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ઘણા બધા વિદ્યાર્થીને હજી માહિતી નથી પહોંચતી તો તેને વોટ્સઅપ દ્વારા તમે અથવા તો ટેલિગ્રામ દ્વારા અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે જે કાંઈ યુઝ કરો છો તેના ઉપર તમે એને શેર કરો જેથી કરીને તેને પણ આવી રીતે આઈએમપી સમનું સોલ્યુશન છે એ મળતું રહે છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.